નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સાવલીની ખાનગી હોસ્પિટલના છાપરા ઉપરથી ત્યજી દીધેલ નવજાત શિશુ મળી આવે છે, જેને લઈને ચકચાર મચી જવા પામે છે. સાવલીમાં 30/3/2024 રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં એક નવજાત બાળક હોસ્પિટલના છાપરા ઉપર બિનવારસી હાલતમાં મળી આવેલાનો બનાવ જાહેર થતા સાવલી પોલીસે તે હૃદયદ્રાવક ઘટનાની તપાસ કરતા જાણવા મળેલ કે 15 વર્ષીય સગીરા સાથે ભવાનીપુરા ગામના જયેશ વજીસિંહ રાઠોડ નામના સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ કરી સગીરાને ગર્ભવતી બનાવેલ, જે શર્મનાક ઘટના અને બદનામીના ડરથી ભોગ બનનાર સગીરાએ છુપાવેલ અને ડોક્ટર અજીત સોનીના દવાખાને બાળકને જન્મ આપી છાપરા ઉપર ત્યજી દીધેલ. જે બનાવ અંગે સાવલી પોલીસ દ્વારા ફરિયાદ લઈ ભોગ બનનાર નિવેદન અને મેડિકલ ચકાસણી તેમજ નવજાત બાળકના મેડિકલ નમૂના અને ડીએનએ પરીક્ષણ અને આરોપીના મેડિકલ અને નમૂના અને ડીએનએ પરીક્ષણના સમજણ પુરાવાના આધારે સાવલીની પોક્સો કોર્ટમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કરાતા તે અંગેનો કેસ પોક્સો કોર્ટ સાવલીમાં ચાલી જતા કોર્ટના જજ જે ઠક્કરે આરોપી જયેશ વજીસિંહ રાઠોડને દુષ્કર્મ તથા પોક્સો એક્ટ મુજબના ગુનાઓમાં કસૂરવાર ઠેરવી આરોપી જયેશ કુમાર રાઠોડને 20 વર્ષની સખત કેદની સજા અને ₹1 લાખનો દંડ કરેલ છે. વધુમાં આરોપી જે દંડની રકમ ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવામાં હુકમ કરેલ છે, તેમજ ભોગ બનનારને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી ₹4 લાખનું વિક્ટિમ કમ્પોઝિશન ચૂકવવા ભલામણ કરેલ છે. વધુમાં આ કામે ભોગ બનનાર જે દવાખાનાના છાપરા ઉપર ત્યજી દીધેલને સહજાનંદ ક્લિનિકના ડોક્ટર અજીત સોની વિરુદ્ધ પૂરતી તપાસ કરી જરૂરી કાનૂની કાર્યવાહી કરવા આદેશ આપેલ છે. તારીખ 30/3/24ના રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં એક નવજાત બાળક હોસ્પિટલના છાપરા પરથી બિનવારસી મળી આવ્યાની ઘટનાની તપાસ સાવલી પોલીસ સ્ટેશન દ્વારા કરતા તે હૃદયદ્રાવક ઘટના બાબતે જાણવા મળેલું કે 15 વર્ષની સગીરા સાથે ભવાનીપુરા ગામના જયેશ વજીસિંહ રાઠોડ નામના યુવકે ભોગ બનનાર સાથે વારંવાર દુષ્કર્મ કરી ભોગ બનનારને સગર્ભા બનાવી એક બાળકની માતા બનાવી સગીરાને શરમજનક સ્થિતિમાં મૂકી બાળકને ત્યજી દેવા સુધી મજબૂર કરેલી અને તે ઘટનાની તપાસ સાવલી પોલીસ સ્ટેશન દ્વારા થતા પોલીસે મેડિકલ પુરાવા તથા ડીએનએ અહેવાલો મેળવી સજ્જડ પુરાવાઓ એકત્ર કરી આરોપી જયેશ વજીસિંહ રાઠોડ રહેવાસી ભવાનીપુરા વિરુદ્ધ નામદાર પોક્સો કોર્ટ સાવલીમાં ચાર્જશીટ કરી તે બાબતનો કેસ નામદાર પોક્સો કોર્ટ સાવલી સમક્ષ ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી જયેશ વજીસિંહ રાઠોડ રહેવાસી ભવાનીપુરા તાલુકો સાવલીનાને કસૂરવાર ઠેરવી દુષ્કર્મ તથા પોક્સો એક્ટના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા તથા ₹1 લાખનો દંડ ફટકારેલ છે. તેમજ આ કામે આરોપી જે દંડની રકમ ભરશે તે વિક્ટીમ પીડિતાને ચૂકવી આપવા હુકમ કરેલ છે. તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખનું વિક્ટીમ કોમ્પન્સેશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરેલ છે. વધુમાં આ કામે નામદાર કોર્ટે એવો પણ હુકમ કરેલ છે કે જે હોસ્પિટલના છાપરા પરથી નવજાત બાળક મળી આવેલ તે હોસ્પિટલના સહજાનંદ ક્લિનિકના માલિક ડોક્ટર અજીત સોની વિરુદ્ધ પણ પૂરતી તપાસ થાય અને જરૂરી કાનૂની પગલાં લેવા એસપી શ્રી વડોદરા ગ્રામ્યનાઓને આદેશ કરેલ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.